મારે કબીર સાહેબની આવી વાત આવતી ને એમાં આગેથી એક જણો આવ્યો. મને કે આ ચિકન ગુનિયાની તમને કઈ ખબર છે દરદની? ના ભાઈ, કબીર સાહેબથી હાલ્યો આવે છે. એટલે આ ચિકન ગુનિયાને કબીર સાહેબને શું લેવા દેવા? મને કે કબીર સાહેબે નથી કીધું કહત કબીર આ સોનો મેરે ગુનિયા? ઈ આ ચિકન ગુનિયા કે પણ અમારા ગામમાં ખરેખર ચિકન ગુનિયાનો ઉપદ્રવ થયો ને 3 ડાક્ટર સાહેબ માંદા પડી ગયા. કોને જોવે છે, શું બોલે છે એ ખબર નહીં હોય. એક ડાક્ટર સાહેબ આમ સ્ટેથોસ્કોપ મૂકીને દર્દીને કહ્યો, તમે તો ગુજરી ગયા છો. ઓલો એવો ખીજાણો, સાહેબ તમારી સામે બેઠો, તમારી યારે વાતો કરું છું, ધ્યાનમાં નથી આવતું? તો ડોક્ટર કે હું ભણ્યો એ બધું ખોટું? તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતો. બોલો કે સાહેબ આ ભોંગળી તો કાનમાં ભરાવો. વળી કોણ સ્ટેથોસ્કોપ કાનમાં લગાડીને સાહેબ કે સોરી, હવે તમે જીવો છો. તમારું હાર્ટ છે ને ઘડિયાળ જેટલું નિયમિત હાલે. બોલો કે સાહેબ એ મારું ખિસ્સા ઘડિયાળ જ છે. પણ અમે રેલવે કાર્યક્રમ તો 12 સાડા 12 પૂરા થઈ જાય. સૌરાષ્ટ્ર જનતા આવે 3 વાગે, પછી સ્ટેશનમાં બેઠા હોય ને અર્થ વગરની વાતો કરતા હોય. એમાં મારી પાસે એક જણો બેઠો હતો. એ મને કે તમે શું કરો છો? મેં કીધું હું તો પ્રોગ્રામો આપું છું. એ છોડી દો બધું અને યોગ માથે ચડી જાઓ, જેમ લીમડે ચડવું હોય એમ. હા, એટલે મેં કીધું આમાં અમને તો રસ આવે એટલે કીધું ભાઈ કયો? એટલે મને કે પહેલું જ જાણે તમારે ઈંગળા પિંગળા ને સુષમણા આ 3 વિશે જાણવું પડશે. મેં કીધું આ રાજાની કોઈ 3 રાણીઓ છે? અરે મને કે નાડીઓ છે આ. અને ઈંગળા પિંગળા ને સુષમણા જાણ્યા પછી તરત આવશે કુંભક, રેચક અને પૂરક. આ ઘે પેસેન્જર બેઠો તો ઈ આવ્યો. ઈ કે જૂની કબજિયાત તૂટી જાય. કારણ કે રેચક આવ્યું ને. બોલો કે આ તો શ્વાસોશ્વાસની ક્રિયા છે. ખબર ન પડે ને ડબડબ કરો વચમાં. અને ત્યાર પછી તો એ કે આમ પદ્માસન વાળીને બેહવાનું અને યમ નિયમ આસન પ્રાણાયામ ને ધારણા બે હું ભૂલી ગયો પણ કે એની જરૂર નથી. પછી કે આમ પલોઠી વાળીને બેસવાનું અને મૂલાધારથી સહસ્ત્રાધાર સુધી જીવને લઈ જવાનું, બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી દેવાનું. પછી કુંડલીની જાગૃત થાય છે અને આન તેન ઘણું એ બોલ્યો. એટલે મેં એને એનું બધું સાંભળીને મેં કીધું ભાઈ તમે આ બધું કર્યું છે? તો કે ના ના તમને કહું છું. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરાધ્રુજી છે તોય ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત જણી છે. હા, મસ્તી નથી નામના થઈ અમારી. અમે જે વાવણી કરી તે જાણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ, અમે લાગણી લોહી સાથે વણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે એ મિત્રો નહીં પણ પારસ મણી છે. અને મેઘાણી કહેતા હતા કે ભાઈ તમે લખો છો તમને તો ગમે છે ને. લખવા ખાતર લખો એમ નહીં, એટલે કંઈક. અને બીજું જ શું કામ આ કલાકારો બોલે છે, શું કામ લેખકો લખે? સંવેદન જગાવવું. પણ જે સંવેદન તમારે અનુભવ બીજાને કરાવવો હોય ને, તમે તો અનુભવેલું હોવું જ જોઈએ. આપે રંગાવી બિના ઓર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ.